દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। વલસાડ જિલ્લાના 13 પોલીસ સ્ટેશનોમાં જપ્ત કરાયેલા દારૂનો 3.31 કરોડનો જથ્થો નાશ કરાયો હતો। પારડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સૌથી વધુ 61.58 લાખનો દારૂ પકડાયો હતો। જિલ્લાના 13 પોલીસ સ્ટેશનોમાં અત્યાર સુધીમાં જપ્ત કરાયેલા કુલ રૂપિયા 3,31,89,869 દારૂ એસઓપી મુજબ નાશ કરાયો હતો। વલસાડ જિલ્લો દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રને જોડતો સરહદી વિસ્તાર હોવાથી અહીં મોટા પાયે દારૂની હેરાફેરી થતી જોવા મળે છે। જિલ્લાના પોલીસ અધિકારીઓના સહયોગ અને માર્ગદર્શન હેઠળ કામગીરી પૂર્ણ કરાઈ હતી। દમણમાં 2 અલગ અલગ જગ્યાએ થયેલા માર્ગ અકસ્માતમાં 5 જેટલા વ્યક્તિઓના મૃત્યુ થયા હતા। દમણ ડાભેલ માર્ગ ઉપર એક તરફનો માર્ગ કામગીરીને લઈ બંધ કરાયો છે, જ્યારે વન વે માર્ગ ઉપર બંને તરફથી વાહનોની અવરજવર થતી જોવા મળે છે। ડાભેલથી વરકુંડ તરફ જઈ રહેલા સ્પ્લેન્ડર બાઇકને અકસ્માત નડતા 3 જેટલા યુવકો ઘાયલ થયા હતા, જે પૈકી 2 યુવકોના મોત નીપજ્યા હતા। બાઇક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જ્યારે અન્ય એક અકસ્માતમાં ટેન્કર ચાલકે મોપેડ સવારને અડફેટે લેતા પિતા અને 2 પુત્રોના મોત નીપજ્યા હતા। ઘટના અંગે જાણ થતાં કચીગામ પોલીસના અધિકારીઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા। મૃતદેહનો કબજો લઈ ગુનો નોંધી ટેન્કર ચાલકની ધરપકડ કરી હતી। એક જ દિવસમાં 2 જુદી જુદી ઘટનાઓમાં 5 જેટલા વ્યક્તિઓના મોત નીપજતા દમણ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં સીડ પડતર જમીનમાં ખેતી કરી જીવન વ્યતીત કરતા ખેડૂતોને તેઓનો હક આપવામાં આવે એવી માંગ સાથે વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ અને પૂર્વ સાંસદ કિશનભાઈ પટેલની આગેવાનીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા। પૂર્વ સાંસદ કિશનભાઈ પટેલે સીડ પડતર જમીનમાં ખેડૂતોને હક અપાવવા છેવટ સુધી લડી લેવાનો નિર્ધાર કર્યો હતો। ધરમપુર તાલુકાના જે સીડ પડતર જમીન ખેડતા ખેડૂતો છે એમને ગુજરાત સરકાર પહેલાં તો એનું ઉપજ લેતી હતી, પણ એ પણ બંધ કર્યું અને એક બાજુથી એને કબજા છોડાવવાની નોટિસ આપવામાં આવી છે। અમારે એમ કહેવું છે કે ફોરેસ્ટની લેન્ડ જેવી લેન્ડ જ્યારે 2 પંચો કહેતા હોય એને આપવાનું કેન્દ્ર સરકારે કાયદો કરીને એને આપવામાં આવતી હોય તો સરકારી સીડ તો અમારા બાપ દાદાથી કરતા આવેલા છે। હું જાતે પણ કરું છું અને એ ખેતી સામાન્ય રીતે મારા ફાધર સામાન્ય રીતે 100 વર્ષના થયા છે, એ સમયથી ખેડતા આવેલા, આજે એનો 75 વર્ષનો કબજો થયો છે। એવા તો મારા જેવા અનેક ગામોમાં ખેડૂતો છે કે જે ખેડૂતો એવા છે કે જેમણે એના પર જ એનું પેટ્યું રળે છે, એને બીજી ખાતા કે 1 ઇંચ પણ જમીન નથી, એમાં જ એનું ઘર છે, એમાં જ એનું બધું જ છે, એના બોર છે, પાણી વ્યવસ્થા છે, બધું એમાં જ છે અને એ રળી ખાઈને છે। પણ સરકાર સામાન્ય રીતે એને કોઈ લાભ આપવા માંગતી નથી, એના કારણે નિયમન કરીને આપવામાં નથી આવતું। આજે મેં જોયું કે હું એમપી હતો એ વખતે 2005માં કપરાડામાં 100 હેક્ટર જેટલી જમીન આ નિયમ કરીને ત્યાં આગળ આપવામાં આવેલી, જમીનની સાતણી કરીને। આજે એ જ પ્રથાના કારણે, એ જ પ્રથાથી અહીંયા ચોક્કસપણે આપવામાં આવે કે જેના કારણે એના ખેડૂતોને લાભ મળે। બીજી વાત કરું તો આજે પણ રાજચંદ્ર જેવી સંસ્થાને જ્યારે 10 એકર કે 9 એકર જમીન આપવામાં આવતી હોય તો આપણા નાના ખેડૂતોને 10 ગુંઠા, 20 ગુંઠા કે 15 ગુંઠા ખેડે એને કેમ ન આપવામાં આવે, એ અમારો સવાલ છે અને એના કારણે આવેદનપત્ર આપ્યું છે। જો આ જમીન આપવાનું નિયમ ન નક્કી કરવામાં આવે તો આજ લઈને અમે કોર્ટમાં પણ જઈશું, જલદ કાર્યક્રમ આપીશું, આંદોલન કરીશું અને ધરણા પણ કરીશું, પણ પ્રજાને અને એના ખેડૂતોને જમીન અપાવીને જ રહીશું, એવી વાત આપણે અમે નિર્ધાર કરીને આગળ વધી રહ્યા છે। સલામત સવારી એસટી અમારી અને બસ અધવચ્ચે બગડે તો જવાબદારી તમારી કહેવત સાર્થક થતી જોવા મળી હતી। વલસાડથી ધરમપુર જઈ રહેલી ઇન્ટરસિટી બસ બોદલાઈ પાસે ખોટકાતા મુસાફરો અટવાયા હતા। વલસાડથી 12.5 કલાકે ધરમપુર જવા માટે ઇન્ટરસિટી બસ મુસાફરોને લઈ નીકળી હતી। થોડા કિલોમીટર બાદ બોદલાઈ સ્ટોપ પાસે બસ ખોટકાતા મુસાફરોને ઉતારી દેવાયા હતા। વલસાડના ગુંદલાવ ખાતે વલસાડના લોકપ્રિય ધારાસભ્ય ભરતભાઈ પટેલની આગેવાનીમાં શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ તેમજ શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવજી સંસ્થાપન ટ્રસ્ટ દ્વારા આયોજિત 9મા સર્વજ્ઞાથી સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં આમંત્રણને માન આપી નવ દંપતીઓને આશીર્વાદ આપવા ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, લોકસભા દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિત
મોટી સંખ્યામાં દાતાઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 9મા સમૂહ લગ્નમાં નવદંપતીઓને આશીર્વાદ આપવા આમંત્રણને માન આપી ઉપસ્થિત રહેલા સૌ મહાનુભાવોનો વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલે આભાર પ્રકટ કર્યો હતો. મંચસ્થ સ્થાને ઉપસ્થિત સૌ મહાનુભાવોએ નવદંપતીઓને સુખી લગ્ન જીવનના આશીર્વાદ આપ્યા હતા. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.